અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં અમ્યુઝમેન્ટ પાર્કની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં બારોબાર વધુ 1 વર્ષ સુધી અમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવાની મંજૂરી એએમસીએ આપી છે। પ્રહલાદનગર ગાર્ડનમાં અમ્યુઝમેન્ટ પાર્ક માટે નિલેશા એમ્યુઝમેન્ટને 2023 સુધી મંજૂરી આપવામાં આવી હતી। તેમની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ફરીથી 1 વર્ષ માટે અમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવા મંજૂરી અપાઈ। મહત્વનું છે કે છેલ્લા 2 વર્ષથી અહીં અમ્યુઝમેન્ટ પાર્ક બંધ હાલતમાં છે, જેના કારણે તમામ રાઇડ્સ બંધ પડેલી છે। રાઇડ્સ બંધ હોવાના કારણે ભંગાર હાલતમાં જોવા મળી રહી છે, ત્યારે કોર્પોરેશને આ રાઇડ્સની ચકાસણી કરી ફરી શરૂ કરવા મંજૂરી આપી છે। અહીં એમ્યુઝમેન્ટ પાર્ક ફરીથી શરૂ કર્યા પહેલા રાઇડ્સનું યોગ્ય ઇન્સ્પેક્શન કરવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે। તમને જણાવી દઈએ કે એમ્યુઝમેન્ટ પાર્કમાંથી જે આવક થાય તેમાંથી 27% હિસ્સો કોર્પોરેશનને મળશે। નગરપાલિકા સંચાલિત ગાર્ડનની અંદર વસ્ત્રાપુર ખાતે હોય, પ્રહલાદનગર પૂર્વની અંદર એમ્યુઝમેન્ટ પાર્ક હાલમાં ચાલી રહ્યા છે। પ્રહલાદનગર ગાર્ડનની અંદર પણ એમ્યુઝમેન્ટ પાર્કને મંજૂરી આપવામાં આવી છે। તેને બધા જ સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ્સ જમા કરાવેલા છે। પરિણામે આવનાર સમયગાળા દરમિયાન આ એમ્યુઝમેન્ટ પાર્કની અંદર બાળકોને જ્યારે વેકેશન હવે પડવાની તૈયારીમાં છે અને વેકેશન અમુક જગ્યાએ પૂરું શરૂ થઈ ગયું છે, ત્યારે એ લોકો સાંજના સમયે ગરમીની અંદર એમ્યુઝમેન્ટ પાર્કની મુલાકાત લે એ માટે એમ્યુઝમેન્ટ પાર્કની રાઇડ્સને મંજૂરી આપવામાં આવી છે। પ્રહલાદનગર ગાર્ડનમાં ફરી એક વખત એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવા માટે કોર્પોરેશને મંજૂરી આપી છે। મહત્વનું છે કે 2022માં નિલેશા એમ્યુઝમેન્ટ પાર્કને કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવ્યો હતો, પરંતુ 2022માં તેમની મુદત છે તે પૂર્ણ થઈ ગઈ છે। ટેન્ડરની મુદત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કોર્પોરેશન દ્વારા નવું ટેન્ડર કરવાને બદલે જે નિલેશા એમ્યુઝમેન્ટ પાર્કના સંચાલકો છે તેમને જ ફરી એક વખત એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવા માટે 1 વર્ષની મુદત છે તે વધારી આપી છે। મહત્વનું છે કે છેલ્લા 2 વર્ષથી આ એમ્યુઝમેન્ટ પાર્ક છે તે બંધ હાલતમાં છે। પાર્કની અંદર જે પણ રાઇડો છે તે તમામ રાઇડો છે તે ધૂળ ખાઈ રહી છે। કેટલીક રાઇડો છે તેમાં કાટ પણ લાગી ગયો હતો, ત્યારે હવે ફરીથી આ રાઇડો છે તે શરૂ કરવા માટે કોર્પોરેશને મંજૂરી આપી છે। ત્યારે મહત્વનું એ છે કે તમામ જે રાઇડો છે તે રાઇડોની યોગ્ય ચકાસણી કરવામાં આવે, નિરીક્ષણ કરવામાં આવે અને ત્યારબાદ જ આ રાઇડો ચાલુ કરવામાં આવે તેવી લોકો છે તે માંગ કરી રહ્યા છે। કારણ કે જે રાઇડો છે તે ખૂબ જ જૂની થઈ ગઈ છે અને 2 વર્ષથી બંધ હોવાને કારણે ફરી જો આ રાઇડો શરૂ કરવામાં આવે તો કોઈ અકસ્માત સર્જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે। કેમેરામેન ઓમ પટેલ સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।